નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપ જોઈ રહ્યા છો આજનું વિશેષ ન્યૂઝ બુલેટિન। હેડલાઇન્સ ઉપર નજર કરીએ તો દેશમાં ચોમાસાની મંદ ગતિથી લઈને વૈશ્વિક અર્થતંત્ર પર મંડરાતા સંકટ સુધીની તમામ વિગતો આ સમાચારમાં મળી રહેશે। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આવો નજર કરીએ આજના મુખ્ય સમાચારો ઉપર। પ્રથમ વાત કરીશું દેશમાં ચોમાસાની। દેશના 40% ભાગોમાં ચોમાસું નબળું પડી રહ્યું છે। ચિંતાજનક સેટેલાઇટ તસવીરો સામે આવી રહી છે। સૌથી પહેલા વાત કરીએ તો દેશના જગતના તાત અને આપણી અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન ચોમાસાની સેટેલાઇટ તસવીરોની એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યા છે। દેશના 40% ભાગોમાં ચોમાસું નબળું પડતા વરસાદની ભારે અછત સર્જાઈ છે। 4 જૂને કેરળ પહોંચ્યા બાદ ચોમાસું હાલ તેલંગાણામાં અટવાઈ ગયું છે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વાદળો ગાયબ થતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર ન સર્જવાને કારણે દેશના 723 જિલ્લાઓમાંથી માત્ર 103 જિલ્લાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૈશ્વિક અર્થતંત્ર માટે નવો ખતરો, ઈરાન મચાવી શકે છે ખળભળાટ। આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અમેરિકી ગુપ્તચર એજન્સીના અહેવાલ મુજબ તાજેતરના યુદ્ધ બાદ ઈરાન કરતાં વધુ શક્તિશાળી બન્યું છે। ચેતવણી આપવામાં આવી છે કે ઈરાન ગમે ત્યારે વ્યૂહાત્મક એટલે કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી શકે છે। જો આવું થશે તો વૈશ્વિક તેલ પુરવઠાઓ પર મોટું સંકટ આવી શકે છે। અધિકારીઓના મતે ઈરાનની આ ક્ષમતા પરમાણુ બોમ્બ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, જે વિશ્વના 2 મોટા દરિયાઈ વેપાર માર્ગોને એક સાથે પ્રભાવિત કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ આરટીઓ કચેરીમાં પોર્ટલ ઠપ, અરજદારો પરેશાન થઈ ગયા હતા। હવે વાત કરીએ તો સ્થાનિક મુશ્કેલીઓની। અમદાવાદ સુભાષ બ્રિજ આરટીઓ સહિતની રાજ્યભરની આરટીઓ કચેરીમાં છેલ્લા 5 દિવસથી સારથી પોર્ટલ બંધ હોવાને કારણે અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। એક તરફ જીએસઆરટીસીમાં કંડક્ટર ભરતી માટે લાયસન્સ કઢાવવા આવેલા ઉમેદવારોની લાંબી લાઈનો લાગી છે, તો બીજી તરફ ડિજિટલ ઇન્ડિયાના કામ વચ્ચે કામગીરી અટકાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અધિકારીઓએ લોકોને સીધા સોમવાર સુધી કલેક્ટર કચેરીએ ન આવવા માટે અપીલ પણ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી, નવેલો રોડ હવે જમીનદોસ્ત થઈ ગયો છે। ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં ચોમાસામાં વરસાદને કારણે પ્રશાસનની પોલ ખોલી ગઈ હતી। ન્યૂ ડિંડોલી તરફ જવાના નવનિર્મિત રોડ ઉપર અચાનક રોડ જમીનમાં ધસી ગયો। વહેલી સવારે એક ડમ્પર આ ધસેલા રોડની વચ્ચે ખાબક્યું, જેને જેસીબી દ્વારા બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। હજુ થોડા દિવસ પહેલા જ કરોડોના ખર્ચે બનેલા રોડની આવી દુર્દશા જોઈને સ્થાનિક લોકોમાં એસએનસીની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંરક્ષણ ઉત્પાદનમાં ભારતનો નવો રેકોર્ડ, આત્મનિર્ભરતા તરફ જોવા મળ્યું। દેશના સંરક્ષણ ક્ષેત્રમાં એક શાનદાર અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા। ભારતે સંરક્ષણ ઉત્પાદનમાં નવો રેકોર્ડ કાયમ કરી દીધો છે। ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન વર્ષ 2025-26માં ₹1.7 લાખ કરોડના સ્તરે પહોંચી ગયું। સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઉત્પાદન ગત વર્ષના 1.56 લાખ કરોડની સરખામણીએ 15.6% વધ્યું છે, જ્યારે 2013-14ની સરખામણીમાં આ આંકડો 4 ગણો વધીને પીએમ મોદીએ પણ આત્મનિર્ભરતા અને સ્વદેશી ઉત્પાદન ક્ષેત્રે થયેલા ઐતિહાસિક બદલાવને બિરદાવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરમાં દાન ચોરીની અંગે બ્રિજભૂષણ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકીય ગલગીરિયામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે। અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના મામલે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણભાઈએ મૌન તોડ્યું છે। તેમણે આ મામલે સીધા મોદી અને યોગી સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સત્તાધારી પક્ષના નેતા જ દ્વારા પોતાની સરકાર સામે સવાલ આવતા હવે વિપક્ષને પણ નવો મુદ્દો મળી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી પર ટિપ્પણી કરવી મલ્લિકાર્જુન ખડગેને ભારે પડી। સંસદીય કાર્યવાહીમાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરવી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ભારે પડી ગઈ છે। ભાજપના સાંસદોએ આ ટિપ્પણી બદલ ખડગે વિરુદ્ધ વિશેષ અધિકાર ભંગની નોટિસ
આપી દીધી છે. ભાજપનો આરોપ છે કે સંસદની મર્યાદા અને પીએમ પદની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘી ફીવાળી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળાનો દબદબો જોવા મળ્યો. આજના સારા સમાચારની વાત પણ કરીએ કે શિક્ષણ વિભાગમાંથી એક સુખદ ચિત્ર સામે આવ્યું છે. મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની એટલે કે સરકારી શાળામાં વાલીઓનો વિશ્વાસ વધતો જણાય છે. સરકારી આંકડા મુજબ ગત વર્ષે 13,000 જેટલા વિદ્યાર્થીઓએ સુરત નગર પ્રાથમિક સમિતિની શાળામાં પ્રવેશ લીધો. સ્માર્ટ ક્લાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના કારણે વાલીઓ હવે પ્રાઇવેટ સ્કૂલો છોડીને શાળાઓ તરફ વળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે જીવલેણ હુમલો, તમામ 5 આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા. હવે વાત કરીએ તો ક્રાઇમ ડાયરીની. અમદાવાદના વ્યસ્ત એવા ઇન્કમટેક્સ બ્રિજ નીચે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો તે ઘટનાના તમામ 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ભરી બજારે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવનાર આ શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના લિંબાયતમાં પ્રી મોન્સૂનના એક્ટિવિટીની પોલ ખુલી ગઈ. કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો. બુલેટિનમાં મિત્રો આગળ વધીશું અને જાણીશું કે લિંબાયત વિસ્તારની સ્થિતિ પર નજર નાખીએ. અહીં પણ સ્માર્ટ સિટીની પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરી ધોવાઈ ગઈ છે. લિંબાયતમાં નવો બનેલો રોડ બેસી જતા એક ભારેખમ ડમ્પર તેમાં ફસાઈ ગયું. આ ઘટનાને કારણે રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને વાહનોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારની. શેર બજારના નામે સગા મામા સાથે 10 કરોડથી વધુની છેતરપિંડી, CA દંપતી ઝડપાયું છે. આજના ચોંકાવનારા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. શેર બજારમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને એક સગા ભાણેજ અને તેની પત્નીએ પોતાના જ મામા સાથે 10 કરોડથી વધુની છેતરપિંડી કરી છે. પકડાયેલું દંપતી વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA હોવાનું સામે આવ્યું છે, જેમની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ ગરમાયું. કોંગ્રેસના આપ ઉપર આક્ષેપો. અત્યારે મિત્રો રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અત્યારે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઈને ગુજરાતમાં રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીએ જોડાઈ જતા કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા. કોંગ્રેસ દ્વારા એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે આપ આંદોલનનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય સ્ટન્ટ અને સસ્તા પ્રચાર માટે કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિત્ય પટેલ બનીને યુવતીને ફસાવનાર કરીમા સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. પોતાની અસલી ઓળખ છુપાવીને હિન્દુ નામ એટલે કે આદિત્ય પટેલ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને પ્રેમજાળમાં ફસાવનારા કરીમ નામના શખ્સને વધુ એક ગુનો નોંધાયો છે. લલચાવી અને ફોસલાવીને લગ્નના બહાને દુષ્કર્મ આચરવા ઉપરાંત આ નરાધમે યુવતીઓ પાસેથી મોટી રકમની ખંડણી પણ માંગી હોવાની ફરિયાદો સામે આવતા પોલીસે તપાસ તેજ કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સરહદે ગેરકાયદેસર રિસોર્ટ અને હોટલો મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ. એશિયાટિક સિંહોના ગણાતા ગીરના સરહદી વિસ્તારોમાં ધમધમતા ગેરકાયદેસર રિસોર્ટ અને હોટલ સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. એક જાહેર હિતની અરજી પર સુનાવણી દરમિયાન માનનીય વડી અદાલતે વન્ય જીવોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આદેશ કર્યો છે કે ગીરના બફર ઝોનમાં સામાન્ય લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના ગોમતીપુરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી એક ચોરીની ઘટના સામે આવી. એક પરિવાર જ્યારે મહારાષ્ટ્ર ખાતે ફરવા ગયો ત્યારે તેમના સોના ઘરનો લાભ ઉઠાવીને તસ્કરો ત્રાટકી ગયા. તસ્કરોએ ઘરના તાળા તોડીને અંદરથી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જવા પામ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાણી લીમડાના સ્ક્રેપ વેપારી સાથે 43.62 લાખની છેતરપિંડી. આર્થિક ગુનામાં ખાસ વાત કરીશું અમદાવાદની. અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં વેપારી સાથે ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમે છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો. અહીં એક ભંગાર એટલે કે સ્ક્રેપના વેપારીને વિશ્વાસમાં લઈને ઓડિશાના 2 શખ્સોએ બિઝનેસ ડીલના નામે 43.62 લાખની મોટી રકમની ઠગાઈ આચરી.
પોલીસે ગુનો નોંધીને ઓડિશાના આ બંને ઠગોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્તી ગણતરી બાદ હવે શિક્ષકોને પૂરક પરીક્ષાની ઉત્તર વહીઓ તપાસવાના ઓર્ડર. શિક્ષણ વિભાગની વાત કરીએ તો રાજ્યના સરકારી શિક્ષકો પર સતત વધી રહેલા બિન શૈક્ષણિક કામોના બોજ વચ્ચે વધુ એક નવો આદેશ જારી કરવામાં આવ્યો. વસ્તી ગણતરીની કામગીરીની સાથે સાથે હવે શિક્ષકોને લેવાયેલી પૂરક પરીક્ષાની ઉત્તર વહીઓ એટલે કે પેપર તપાસવા માટેના પણ ઓર્ડરો આપી દેવામાં આવ્યા છે, જેના પગલે શિક્ષક આલમમાં આંતરિક ગણગણાટ શરૂ થઈ ગયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના પ્રવેશ કેમ્પમાં મોટો ઘટાડો. વડોદરા શિક્ષણ વિભાગમાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધોરણ 10ની પરીક્ષા બાદ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ડીઈઓ કચેરી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે આશ્ચર્યજનક રીતે આ વખતે પ્રવેશ મેળવવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ ધરખમ ઘટાડો નોંધાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના રૂમોમાંથી ઇલેક્ટ્રિક ઉપકરણો ઉપર પ્રતિબંધ. શૈક્ષણિક નિર્ણય સામે આવ્યો છે. વડોદરાની પ્રખ્યાત MS યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ એટલે કે કેજી હોલમાં થોડા મહિનાઓ પહેલા એક રૂમમાં પાણી ગરમ કરવાની ઇલેક્ટ્રિક કિટલીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગવાની દુર્ઘટના બની. આ ઘટનામાંથી પાઠ ભણીને હોસ્ટેલ સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના રૂમમાં કોઈ પણ પ્રકારના ખાનગી ઇલેક્ટ્રિક ઉપકરણ રાખવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જમીન દફતરીની કામગીરી માટે વડોદરા સુધી લાંબુ થવું નહીં પડે. જનહિતના સમાચાર. વડોદરા જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર છે. હવે પ્રોપર્ટી કાર્ડ, જમીનના નકશા તેમજ માપણી જેવા મહત્વના કામો માટે છેક વડોદરા જિલ્લાના મથકે ધક્કા નહીં ખાવા પડે. વહીવટીતંત્ર દ્વારા પાદરા, કરજણ, સિનોર, ડભોઈ, વાઘોડિયા, સાવલી અને ડેસર ખાતે જમીન દફતર નિરીક્ષક કચેરીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેથી સ્થાનિક સ્તરે લોકોના પ્રશ્નો ઉકેલાઈ જશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.